નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી વિષયક અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલ પ્રગતિશીલ ખેતી સાથે જોડાઈ રહો અને હા, સબસ્ક્રાઇબ બટન તથા બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રગતિશીલ ખેતી યુટ્યુબ ચેનલ તરફથી હું વત્સલ મોલિયા આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે જોઈ રહીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. પવન સાથે ખૂબ વરસાદ પડી રહ્યો છે, જેને લીધે કપાસ અને મરચી જેવા પાકના છોડ એ લીલા સુકાઈ જાય છે અને આડા થઈ જાય છે. તો આ શા કારણે થાય છે અને આનું નિવારણ શું છે એ આપણે સરળ ભાષામાં સમજીએ. તો આ થવાના આપણે કારણો જોઈએ તો આ થવાના મુખ્ય કારણમાં એ છે કે સતત વરસાદને લીધે જમીનમાં રહેલા મેક્રો અને માઇક્રોપોર સંપૂર્ણપણે ઠંડા પાણીથી ભરાઈ જાય છે મૂળને. તો જેને લીધે મૂળની આસપાસ હવાની અવરજવર અટકી જાય છે અને જેને લીધે મૂળનો વિકાસ પણ અટકી જાય છે. બીજી વસ્તુ એ છે કે વધારે પવનને લીધે છોડ હાલક ડોલક થવા માંડે છે અને હાલક ડોલક થવાને લીધે છોડ જમીન સાથે ઘસારો થાય છે, જેને લીધે ત્યાં ફૂગ આવવાની શક્યતાઓ વધી જાય છે. તો આ બે કારણોના લીધે મુખ્યત્વે એ છોડ લીલો સુકાઈ જાય છે. આપણે આ થઈ ગયેલું છે તો એને સુધારવાની રીતો જાણીએ. સૌ પ્રથમ તો જે આડા થઈ ગયેલા છોડ છે તો તેને આપણે પગેથી દબાવીને સીધા કરવા જોઈએ. ત્યારબાદ પાલર પાણ ઉતારવું જોઈએ અને તેની સાથે 1 લીટર બ્લેક અમૃત અને 500 ગ્રામ કોપર ઓક્સીક્લોરાઇડ 1 એકરમાં પવડાવવું જોઈએ. જો પાણી પાવું એ શક્ય ન હોય લાઇટ અને એવા કારણોસર, તો તમે ડ્રેન્ચિંગ પણ કરી શકો છો, જે આપણે પંપની નોઝલ ખોલીને કરતા હોય એ. અને ત્યારબાદ ઉપરથી સ્પ્રેમાં નવી ફૂટ માટે મેગ્નેશિયમ સલ્ફેટ અને તેની સાથે સાઇટોકાઇનિન જેવા તત્વોનો સ્પ્રે કરવો જોઈએ. તે પણ ખૂબ સારા રિઝલ્ટ આપે છે. અને ડુંગળી જેવા પાકોમાં પણ આ પ્રશ્ન જોવા મળે છે, તો તેમાં આપણે ક્રેસોડિન મમરી એકરે છંટકાવ કરી શકીએ છીએ. એને લીધે એ ડુંગળીમાં નવા સફેદ મૂળ ખૂબ જ સારા પ્રમાણમાં નીકળે છે.